ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ તેમજ સુશાસન દિવસની ઉજવણીના અવસરે બનાસકાંઠાના લોકસભા વિસ્તાર પાલનપુર ખાતે સાંસદ ખેલ મહોત્સવ 2025નો સમાપન કાર્યક્રમ યોજાયો હતો। બનાસકાંઠાના પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રમત મહોત્સવનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો। બનાસકાંઠામાં સાંસદ ખેલ મહોત્સવ 2025 અંતર્ગત તાલુકા કક્ષાએ કબડ્ડી, ખોખો, એથ્લેટિક્સ, વોલીબોલ તથા યોગાસન જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વિધાનસભા કક્ષાએ કબડ્ડી, ખોખો, એથ્લેટિક્સ, વોલીબોલ, યોગાસન ઉપરાંત રસ્સાખેંચ અને ટેનિસ ક્રિકેટ સ્પર્ધાઓ યોજાઈ હતી। આ તમામ સ્પર્ધાઓના અંતે જિલ્લા કક્ષાએ કબડ્ડી, ખોખો, એથ્લેટિક્સ, વોલીબોલ, યોગાસન, રસ્સાખેંચ, ટેનિસ, ક્રિકેટ તથા કુસ્તી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરાયા હતા। આ પ્રસંગે રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી, સૌરભજી ઠાકોર, રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ, પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પૂર્વ મંત્રીઓ, સાંસદો, જિલ્લાના અગ્રણીઓ, અધિકારીઓ અને બહોળી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે બનાસકાંઠા પ્રભારી મંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે આજે ભારતભરના રમતવીરો ગ્રામ્ય વિસ્તારમાંથી નીકળીને દેશનું નેતૃત્વ કરી રહ્યા છે। સાંસદ ખેલ મહોત્સવ થકી અનેક યુવાનોએ પોતાની પ્રતિભા અને કૌશલ્ય બતાવી વિવિધ રમતોમાં ભાગ લીધો છે। સરકાર સતત રમતગમત ક્ષેત્રને પ્રાધાન્ય આપી રહી છે। મિત્રો, આજનો દિવસ આપણા માટે એટલે વિશેષ છે કે આજે આપણા રાષ્ટ્રને દિશા આપનાર મહાન દેશભક્ત અને સુશાસનના પ્રણેતા અટલજીનો જન્મદિવસ છે। એમના જન્મદિવસને અનુલક્ષીને આપણા આદરણીય પ્રધાનમંત્રીજીએ 25મી ડિસેમ્બરને સુશાસન દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી છે। સુશાસન કોને કહેવાય? અંત્યોદય ના અરુણોદયની વાત આવે, છેવાડાના માનવીનો ઉદય થાય અને દેશના પ્રવાહમાં જોડાય, એવું રામ રાજ્ય ની કલ્પના આપણા પંડિતજી અને અટલજીએ કરેલી, એને નકશે કદમ જમીન પર ઉતારવાનું કામ જ્યારે આજે પ્રધાનમંત્રી મોદી સાહેબ કરી રહ્યા હોય ત્યારે જન જનની ચિંતા હોય, જન જનની ચિંતા કરતા હોય, ચિંતનમાંથી ખેલ મહાકુંભ આવે, ખેલે ગુજરાત આવે, ખેલે ઇન્ડિયા આવે। મિત્રો, આ નાની વાત નથી। મિત્રો, આ સાંસદ ખેલ મહોત્સવ 1947માં દેશ આઝાદ થયો ત્યારથી લઈને 2014 સુધી આ દેશને અનેક સાંસદ મળ્યા, અનેક સરકારો મળી। મિત્રો, પણ ઘર સુધી બનાસકાંઠા હોય કે ગુજરાત હોય કે ભારતના છેવાડાના નગર સુધી, ગ્રામ્ય સુધી, પરા સુધી કોઈ ધ્યાનચંદ્ર પડ્યો હોય, પીટી ઉષા હોય, નીરજ ચોપરા હોય, સચિન હોય, એને બહાર લાવવા માટેના અથાગ પ્રયત્ન સરકારશ્રી દ્વારા શરૂ થયા। એમાં શરૂઆત ગુજરાતમાં આદરણીય પ્રધાનમંત્રી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ખેલ મહાકુંભથી શરૂઆત થઈ અને એક ડાંગની દીકરી સરિતા ગાયકવાડ આ ખેલ મહાકુંભમાંથી આવેલી દીકરી છે। મિત્રો, એવા તો કેટલાય બાર રમતવીરોને આ ચાન્સ મળ્યો।